હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી મેથીની કઢી। તો શિયાળાની સિઝનમાં મેથી ખૂબ જ સરસ આવી રહી છે અને મેથીની અવનવી રેસીપીઓ આપણે ઘરમાં જ બનાવતા હોઈએ છીએ। તો બિલકુલ કડવી ન લાગે અને ખૂબ જ ટેસ્ટી એવી આપણે આજે કાઠિયાવાડી મેથીની કઢી બનાવીશું, જે એકદમ કલરફુલ અને ટેસ્ટફુલ બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે। તો મેં અહીંયા 1 કપ જેટલી ફ્રેશ મેથી લીધી છે, ધોઈ અને સરસ રીતે લઈ લીધી છે સાફ કરીને। એમાં માટીનો ભાગ વધારે હોય છે એટલે સરસ પહેલાં ધોઈ લેવાની છે। પછી આપણે જે નાના નાના ટુકડામાં સમારી લઈશું, એટલે મારે અહીંયા 1થી 1.5 કપ જેટલી મેથી સમારીને તૈયાર થઈ છે। તો આ રીતે મેં ધોઈ અને સાફ કરી સમારી લીધી છે। હવે આપણે એને મેથીને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા એક મિક્સિંગ બોલ લઈશું। બોલની અંદર 2/3 કપ એટલે કે આપણા ઘરમાં જે નાનો બાઉલ હોય એટલું મેં દહીં લીધું છે અને ખાટું દહીં લીધું છે થોડું, અને 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ કે બેસન કયું પણ લઈ શકાય છે। અડધી ચમચી જેટલું મીઠું, ટેસ્ટ પ્રમાણે આપણે સોલ્ટનો ઉપયોગ કરીશું। અડધી ચમચી હળદર લઈશું અને બધા મસાલાને સારી રીતે દહીં સાથે મિક્સ કરી દેવાના છે। પહેલાં એક પણ ગુઠલી ના રહે એ રીતે વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવી લઈશું, જેથી કરીને કોઈ પણ લમ્સ ન હોવો જોઈએ। એટલે એક પણ લમ્સ વગર આપણે સરસ રીતે ફેટી લેવાનું છે પહેલાં। તો તમે જોઈ શકો છો બેટર છે એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર પાણી નાખીશું કઢી માટે। તો જે કપમાં દહીં હતું એ જ કપમાં મેં પાણી 1 કપ નાખી દીધું છે અને ફરીથી મેં અડધો કપ જેટલું પાણી નાખ્યું છે, એટલે ટોટલ 1.5 કપ જેટલું મેં પાણી નાખી દીધું છે। અને જો તમને ઘાટી કેટલી જોઈએ છે એ પ્રમાણે તમારે બેસનનો ઉપયોગ કરવાનો છે। તો હું અહીંયા મીડિયમ થિકનેસવાળી કઢી બનાવું છું, એકદમ પાતળી પણ નહીં અને બહુ વધારે પડતી ઘાટી પણ નહીં, એવી કઢી બનીને તૈયાર થશે। તો આપણું બેટર છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, કોઈ પણ લમ્સ વગર। તો હવે ગેસ પર પેન રાખી દઈશું અને પહેલાં આપણે મેથીની તૈયારી કરી લઈશું। તો કઈ રીતે કઢી બનાવવાની છે, તો કઢી છે એમાં મેથી છે કાચી સીધી ઉપરથી આપણે નથી નાખવાની। મેથીને પહેલાં આપણે ચપટી હિંગ અને તેલ નાખી આપણે આ રીતે સાતરી લેવાની છે, જેથી કરીને એનું મોઇશ્ચર પણ નીકળી જશે અને કડવાશ બિલકુલ પણ નહીં રહે। આ રીતે 2 મિનિટમાં તો મેથી છે એકદમ સરસ સતળાઈ જાય છે। તો પહેલાં શેકી લેવાની છે તેલમાં સારી રીતે, અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો રાખી દીધી છે, કારણ કે પાનનો ભાગ છે ફટાફટ સ્મૂથ થઈ જશે, એકદમ ઓછી ક્વોન્ટિટી થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી મેથી શેકાઈ ગઈ છે। તો આ રીતે મેથી શેકીને કઢી બનાવશો તો તમારી મેથીની કઢી ક્યારેય પણ કડવી નહીં લાગે અને ટેસ્ટફુલ બનીને તૈયાર થશે। તો આ પ્રોસેસ મેન છે, એ ફરજિયાત કરવી જ, નહીં તો તમારી કઢીનો સ્વાદ છે એ તમને ક્યારેય નહીં ભાવે। તો હવે આપણે સેમ પેનમાં જ 1 ચમચી ફરીથી તેલ નાખી દઈશું અને હવે વઘાર કરી દેવાનો છે કઢી માટેનો। તો અહીંયા અડધી ચમચી જેટલી હું અહીંયા રાઈ નાખું છું। રાઈ છે એને આપણે પહેલાં ચટકવા દેવાની છે, પછી બીજી વસ્તુઓ નાખવાની। રાઈ છે એકદમ સરસ રીતે ફૂટવા લાગી છે, તો અડધી ચમચી હું જીરું અને 1/4 ચમચી જેટલી હિંગ નાખી દઉં છું। 1 લીલું મરચું છે એ મેં સમારીને લીધું છે અને 1 ચમચી છે આદુનું છીણ લીધું છે। સારી રીતે તેલમાં સાતળી લઈશું। તમને જો લસણ પસંદ હોય ત્યારે લસણની પેસ્ટ તમારે નાખી દેવાની। આ રીતે તેલમાં આપણે આદું નાખીશું તો આદુની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે કઢીમાં। અને અડધી ચમચી રેગ્યુલર મરચું જે આપણે ખાવામાં ઉપયોગમાં લેતા હોય એ નાખી અને ફટાફટ કઢી નાખી દેવાની છે બેટર, કેમ કે નહીંતર મરચું છે એ કાળું થઈ જશે, એટલે કલર સારો આવે એટલા માટે તેલની અંદર મરચું નાખી તરત કઢી નાખી દીધી છે મેં। જે બેટર આપણે છાશવાળું બનાવીને રાખ્યું હતું એ। તો આ કઢી છે 2 લોકો ખાઈ શકે એટલી બનશે। તો હવે આપણે સારી રીતે પહેલાં એને મિક્સ કરી દઈશું તેલ સાથે, અને ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ કરી દેવાની છે, એકદમ હાઈ નથી રાખવાની। અને સ્ટીલનું હોય અને તમે હાઈ ફ્લેમ હોય તો સીધું જ બળી જાય છે, નીચે ચોંટી જાય, એટલે ગેસની ફ્લેમ લો રાખી વઘાર કરી દેવાનો। પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે અને હવે આ મીડિયમ ફ્લેમ ઉપર આપણે કઢીને પકાવવાની છે। તો કઢીને લગભગ 5 થી 6 મિનિટ જેવું આપણે આ રીતે જ પકાવી દઈશું, ત્યાર પછી મેથી નાખીને પકાવીશું। તો મેથીની ક્વોન્ટિટી છે કઢીની એ થોડીક ઘાટી થઈ જશે અને થોડીક ઓછી પણ થઈ જશે। કઢી છે એ તમને થોડી વારમાં જ કૂક થવા લાગશે એટલે ઘાટી સરસ દેખાશે। તો આપણે હવે ઉભરો આવે એટલે સતત કન્ટિન્યુઅસલી ચલાવતા એને કૂક કરી લેવાની છે। તો કઢીનો કલર પણ એકદમ મસ્ત આવી ગયો છે, તમે જોઈ શકો છો, અને કઢી થિકનેસ પણ થવા લાગી છે। તો મારે 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને ઓલમોસ્ટ કઢીને કૂક થતાં 10 થી 12 મિનિટ જેવો સમય લાગે। તમે જો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને કરશો તો ધીમા ગેસે એકદમ સરસ એવી કૂક થશે। તો મારા અહીંયા 7 થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો, ત્યાર પછી હું અહીંયા મેથી
એ જે આપણે શેકીને રાખી છે એ નાખું છું. મેથી નાખ્યા પછી પણ આપણે 4-5 મિનિટ જેવું એને અંદર કૂક કરીશું, જેથી કરીને મેથીનો સ્વાદ છે એ કઢી સાથે સારી રીતે બેસી જાય અને કઢી કડવી નહીં લાગે. આ રીતે તમે મેથી કૂક કરીને નાખશો અગાઉ શેકીને તો કઢીને બનતા ટોટલ મારે 10 મિનિટ જેવો સમય લાગ્યો હતો. તો તમે જોઈ શકો છો કે કઢી છે એકદમ સરસ રીતે આપણે ઉભરાવા દઈશું અને કૂક કરીશું, જે રીતે આપણે કઢીને પકાવતા હોઈએ એ જ રીતે. તો કઢી છે એ મીડિયમ થિકનેસવાળી છે, બહુ ઘાટી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં. અને આપણે ચલાવતા જ રહેવાનું છે વચ્ચે વચ્ચે કન્ટિન્યુઅસલી. તો આ રીતે તમે કઢી બનાવશો તો કઢીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો હશે. અને છેલ્લે આપણે વઘાર કરીશું, તો વઘારમાં પણ તમારે કઈ રીતે કરવાનું એ પણ હું કહીશ. અને જો તમને લીલી ડુંગળી કે લીલું લસણ પસંદ હોય તો તમે મેથી સાથે એ પણ ઉપયોગ કરી શકો છો, એનો ટેસ્ટ પણ સારો લાગે છે. તો તમે શાકભાજી તમારી પ્રમાણે મીઠું લઈ શકો છો, મેથી લઈ શકો, મેથીની સાથે તમે ડુંગળી કે લસણ તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો. તો આપણે કઢી છે ક્વોન્ટિટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે અને થીક પણ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ આપણે અત્યારે એકદમ લો કરી દઈશું. ઉપરથી હું અહીંયા છે અડધી ચમચી જેટલો ગોળ નાખું છું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખું છું. ગોળથી છે ટેસ્ટ નો બેલેન્સ થઈ જશે અને ટેસ્ટ સારો લાગશે. કઢી ગળી નહીં લાગે, અડધી ચમચીમાં ગળી નહીં લાગે અને ટેસ્ટ છે સારો એવો આવશે. મેથીની કઢી છે ગળી થોડી સારી નથી લાગતી, એટલે હું અહીંયા ખાટી જેવી જ બનાવું છું, પણ થોડી એવી નાખી છે. અને 1/4 ચમચી એટલો ગરમ મસાલો નાખ્યો છે. આપણે બધી વસ્તુઓને કઢી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તો કઢી છે ઓલમોસ્ટ આપણી બનવાની તૈયારી છે, હવે થઈ ગઈ છે કમ્પ્લીટ. પરંતુ આપણે હવે લાસ્ટમાં વઘાર કરીશું, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેનાથી કઢીનો ટેસ્ટ છે એ ડબલ થઈ જાય છે. તો અત્યારે મેં વઘારિયું મૂકી દીધું છે અને એની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ નાખી દીધું છે. અત્યારે હું અહીંયા થોડું એવું જીરું નાખું છું. અને જો તમને લસણના ટુકડા પસંદ હોય તો તમારે જીરું નહીં નાખવાનું, લસણના નાના ટુકડા છે બ્રાઉન થવા દેવાના, ટુકડા નાખવાના લસણના, જેનો ટેસ્ટ છે ખૂબ જ સારો એવો આવે છે. અને અહીંયા 2 લાલ મરચાં હું નાખું છું અને મીઠા લીમડાના પાન નાખી દઈશું. તો તમને લસણ પસંદ હોય તો તમારે જીરાની જગ્યાએ લસણનો ઉપયોગ કરવાનો. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને વઘારિયું લઈ લઈશું. હવે છેલ્લે આપણે એની અંદર કાશ્મીરી મરચું નાખીશું, જેથી કઢીનો કલર છે એ ખૂબ જ સરસ એવો આવે. અને ગેસ ઉપર લાલ મરચું નથી નાખવાનું, ગેસ બંધ કરીને જ પછી જ નાખવાનું, નહીં તો તમારું મરચું છે એ બળી જશે અને વઘારની સ્મેલ પણ ખૂબ જ અલગ આવશે. તો આ રીતે આપણે વઘાર કરી અને ઉપરથી નાખી દઈશું, જેથી કરીને કઢીનો સ્વાદ છે એ ખૂબ જ સારો એવો આવે છે, દેખાવ પણ સારો આવે, સ્વાદ પણ સારો આવે. તો હવે લસણના ટુકડા નાખશો તો પણ તમને ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. તો આ રીતે વઘાર ઉપરથી આપણે નાખી અને મિક્સ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ એવી આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. તો આપણી ટેસ્ટી એવી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ રીતે મેથીની કઢી બનાવશો તો સ્વાદ છે એ ડબલ આવશે અને કડવી તો બિલકુલ નહીં લાગે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી કઢીની રેસીપી કેવી લાગી છે. તો મેં કઢીને આજે બાજરાનો રોટલો, શેકેલા મરચાં, કોબી મરચાંનો અને ગાજરનો સંભારા સાથે સર્વ કર્યો છે. તો બાજરાના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને શિયાળાના સિઝનમાં તો સ્પેશિયલ આવું ખાવાનું મળે તો બહુ મજા જ કંઈક ઓર છે. તો તૈયાર થઈ ગયો છે આપણો કઢી, મેથીની કઢી. અને ઉપરથી તમે અહીંયા લસણની ચટણી પણ ભભરાવી શકો છો. તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.